નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિવાળીના હવે 2 દિવસ જ બાકી રહ્યા છે અને દિવાળીનો દિવસ હોય, દિવાળીનું પર્વ હોય, તમામ માટે ખુશીઓ લઈને આવતું હોય છે અને દિવાળીમાં પર્વમાં ખાસ કરીને રંગોળીનું મહત્ત્વ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। રંગોળી એટલે એક કલર અને કલર એટલે લોકોમાં પ્રેમનો કલર પૂરવાનું આ કાર્ય ઘણા જે સંસ્થાઓ છે, કલાકારો છે, રંગોળીના માધ્યમથી અલગ અલગ રંગોળી બનાવી અને લોકો સુધી મેસેજ પહોંચાડતા હોય છે। તેવું જ એક ગ્રુપ છે પરંપરા રંગોળી ગ્રુપ। તેમના દ્વારા વર્ષોથી નવા કલાકારોને પ્રોત્સાહન મળે, પ્લેટફોર્મ મળે તે આશયથી નવા કલાકારો તૈયાર કરતું હોય છે અને અવનવી રંગોળી ડિઝાઇન કરી અને આ પ્રદર્શિત કરતું હોય છે। ત્યારે અહીંયા સ્પાર્કની ટીમ આવી છે, જ્યાં અલગ અલગ થીમ પર રંગોળી બનાવવામાં આવી રહી છે કલાકારો દ્વારા અને આ રંગોળી જે પ્રદર્શન છે તે લોકો પણ માણી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સુંદર, ખૂબ જ મહેનતથી આ કાર્ય થતું હોય છે અને અલગ અલગ મેસેજ પણ રંગોળી દ્વારા આપવામાં આવતા હોય છે। ત્યારે દિવાળીનું પર્વ છે અને દિવાળીના પર્વમાં ખાસ કરીને આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે અને તેમાં જે જાણીતા વડોદરા શહેરના કલાકારો છે તેમના દ્વારા આ રંગોળી બનાવવામાં આવી છે અને તેને લોકો માણી પણ શકે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે। અલગ અલગ થીમ બનાવવામાં આવી છે, જેમ કે ઓપરેશન સિંદૂર અત્યારે ખૂબ જ પ્રચલિત છે અને આપણા જે વીર મહાપુરુષો હોય તેમની પણ રંગોળી અહીંયા બનાવવામાં આવી છે। પરંપરા રંગોળી ગ્રુપ દ્વારા વર્ષોથી આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે અને સાથે સાથે કોઈક નવા જે કલાકારો હોય આ કલાકારોને પણ પ્લેટફોર્મ પૂરું પડી શકે અને સાથે સાથે તેઓને રંગોળી શીખવવામાં પણ આવતી હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે કલાકારો છે તે અત્યારે આ રંગોળી બનાવી રહ્યા છે અને હવે દિવાળીના તહેવારોમાં લોકો આનો આનંદ માણી શકે, આ મેસેજ લોકો સુધી પહોંચે તે માટે આ પ્રદર્શન ખુલ્લું પણ મૂકવામાં આવશે। અલગ અલગ જગ્યાઓ પર જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં અલગ અલગ એક્ઝિબિશનો યોજાતા હોય છે રંગોળીને લઈને। ત્યારે પરંપરા ગ્રુપ દ્વારા પણ ખૂબ જ સુંદર આ આયોજન કરવામાં આવ્યું છે। આપણે કેટલાક કલાકારો છે તેમની સાથે પણ વાત કરીશું। આપણી સાથે કલાકાર છે, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું નામ આપનું અને કઈ રીતની આ રંગોળી અત્યારે બનાવી રહ્યા છો? મારું નામ ઉદય કોરડે છે અને અમે પરંપરા રંગોલી કલાકાર ગ્રુપ ચાલુ કર્યું 15 વર્ષ પહેલાં। આ 15મો વર્ષ છે અને નવા કલાકારોને પ્લેટફોર્મ મળે એ માટે અમે આ એક સંસ્થા ચાલુ કર્યું છે અને હું અને સંકેત બંને જણા અમે આવી રીતના કરીએ છીએ। આ વખતે બધા અલગ અલગ થીમ ઉપર રંગોળી કરેલી છે, જેમ કે ટોમ એન્ડ જેરી છે, છોકરાઓ માટે છે, પછી શિવાજી મહારાજ છે, અમારે ઓપરેશન સિંદૂર છે, એક મધર છોકરાને લઈને માતૃત્વ બતાવ્યું છે, શિવજીનું બતાવ્યું છે। બધા કલાકારો ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ કરેલા છે, તો તમે બધા જોવા જરૂરથી આવજો। સયાજી વિહાર ક્લબ 18 તારીખે ચાલુ થાય છે, એક વીક માટે, સાંજે 5 થી 10। ચોક્કસ। તો જે રીતે બીજા કલાકાર સાથે પણ આપણે વાત કરીશું। સંકેતભાઈ છે, સાહેબ શું કહેવા માંગશો? કઈ રીતનો મેસેજ અને આ રંગોળી પ્રદર્શિત આપ કરી રહ્યા છો, લોકો કઈ રીતે આને જોવા આવી શકશે? વડોદરા ગરબા માટે ફેમસ છે, એ પ્રમાણે રંગોળી માટે વડોદરા ફેમસ છે। આખા ગુજરાતની અંદર ફક્ત વડોદરા એવું શહેર છે ત્યાં લગભગ 7 થી 8 ગુરુ રંગોળી બનાવે છે। અમારા ગુરુ શ્રી ફડની સાહેબે લગભગ 50 વર્ષ પહેલાં એક ઝાડ રોપેલું, એના આજે કેટલા બધા બ્રાન્ચીસ તમે જોઈ રહ્યા છો, એ બધા એમના સ્ટુડન્ટ છે। ખેડકર સાહેબ અને અમારા ફડની સાહેબે લગભગ 50 વર્ષ પહેલાં નયા મંદિર હોલ ખાતે રંગોળી શરૂઆત કરેલી, ત્યારે 2 રંગોળી બનાવતા હતા, એ લગભગ વડોદરામાં 50 થી 60 રંગોળી બને છે। રંગોળી કરવી એ બહુ પેશનની વાત છે, એટલે તમારે 7-8 કલાક બેસવું પડે છે। જોયું તો કેટલી બધી ગરમી થાય છે, પવન વગર
એટલે વેન્ટિલેશન વગર અમે 80 કલાક જ્યારે કામ કરીએ ત્યારે આ આપણને રિઝલ્ટ જોવા મળે છે. ખૂબ જ બારીક પૂરું ડિટેલિંગ કરવું પડે છે, ચશ્માની ડિટેલ, પેપરની ડિટેલ, 3D આવે છે નથી આવતું એ બધું જોઈને કામ કરવું પડે છે. અમે ગ્રુપ સ્થાપના કરી ત્યારે મુખ્ય વિષય એ હતો કે એવા બધા લોકો છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ગૃહિણી છે, કોઈ સ્ટુડન્ટ છે, તો એ લોકોને પ્લેટફોર્મ મળી રહે એ હેતુથી અમે આ ગ્રુપની સ્થાપના કરેલી. આજે અમે લગભગ 40 થી 50 કલાકારોને ટ્રેન કરેલા છે અને હાલ અમારી પાસે 20 જેટલા કલાકારો છે. શું લોકોને દિવાળી પ્રત્યે શું મેસેજ? દિવાળી પ્રત્યે એવું કહીશ કે અહીંયા જોવા આવજો. આ ખરેખર મહેનતનું કામ છે. ફોટા જોઈને સેટિસ્ફેક્શન ના કરતા, કેમ કે માણસને 80 કલાક માણસ કામ કરે તમારી એક અમારો બધો થાક ઉધારી દેશે. તો વડોદરાવાસી વિનંતી કરીશ કે સયાજી વિહાર ક્લબ ખાતે તમે પ્રદર્શન જોવા આવજો અને આ પ્રદર્શન લાવો લેજો. સંકેત જોશી. ચોક્કસથી આ મહેનતનું કામ છે અને ઘણા કલાકો લાગ્યા બાદ આ રીતની રંગોળી તૈયાર કરતી હોય છે. બીજા એક કલાકાર છે, શું નામ? ગૌરવ પંચાલ. શું કહેશો, આપણે કઈ રીતની રંગોળી બનાવી છે, શું મેસેજ? આ રંગોળી મેં છેલ્લા 4 દિવસથી આ રંગોળી માટે મહેનત કરી હતી. આ એક બાળક અને એક ટાઈગરનું આ દ્રશ્ય છે. અમે આ ખૂબ જ ગરમીની અંદર આ રંગોળી બનાવીએ છીએ, તો ખૂબ મહેનતનું કામ છે. તો મારી વિનંતી છે કે તમે જરૂરથી જોવા આવજો. હું પણ પોતે જોબ કરું છું, તેમ છતાં પણ સમય નીકાળીને દિવસ રાત એક કરીને આ રંગોળી અમે બનાવીએ છીએ. રાતના 2, 3 વાગ્યા સુધી પણ જાગીને આ રંગોળી અમે બનાવીએ છીએ. ચોક્કસથી. તો જે રીતે દર્શક મિત્રો અમે અહીંયા ઊભા છે, કોઈ પણ જાતનું પવન નથી અહીંયા, લાઇટની ગરમી, અને આવા માહોલમાં આ રીતનું રંગોળી તૈયાર કરવી એક પેશનનું કામ છે, કેમ કે કલાકોની મહેનત બાદ આ રીતની રંગોળી તૈયાર થતી હોય છે. ત્યારે આપણી સાથે બીજા એક મેડમ છે, તેમની સાથે પણ વાત કરીશું. રંગોળી તેઓ પણ અત્યારે આ મહેનત સાથે રંગોળી બનાવી રહ્યા છે. ઉભા થઈ. મેડમ શું કહેશો, શું નામ આપનું અને કઈ રીતની રંગોળી બનાવી? મારું નામ વંશિકા ઘાગ છે અને આ એક મહાભારત થીમ્ડ રંગોલી છે, જેમાં કૃષ્ણ એઝ અ મેઇન ફિગર લીધું છે, બટ બેકગ્રાઉન્ડમાં એક રથ પણ બતાવીશું હજી. તો એમાંથી દેખાવા હોય છે કે આપણે કોઈ પણ બેટલ ફિલ્ડ હોય તો એમાં આપણા સાથે કૃષ્ણ છે અને એઝ અ ટીચર, એઝ અ પ્રોટેક્ટ કરવા માટે હંમેશા આપણી સાથે જ રહેવાના છે. એવી રીતે આપ એક સ્ટુડન્ટ પણ છો, કઈ રીતે આ શોખ લાગ્યો તમને અને કઈ રીતની મહેનતથી ટાઈમ આનમાં નીકાળી રહ્યા છો? એમ તો હું પેઇન્ટિંગ એન્ડ ઓલ પણ કરું છું, હું ફાઇન આર્ટ સ્ટુડન્ટ છું, પણ રંગોલી કરવામાં એક અલગ આર્ટ છે અને એ મને સંકેત સર, ઉદય સરના ગાઈડન્સથી આ પ્લેટફોર્મ મળ્યો છે, જેનાથી આટલા મોટા સ્કેલ પર રંગોલી કરવું એક અલગ એ છે. અને મેઇનલી પોર્ટ્રેટ, કારણ કે આપણે યુઝ્યુઅલી પેટર્નની રંગોલી બનાવતા હોય અલગ હોય, બટ પોર્ટ્રેટ બનાવવાનું એ અલગ હોય. તો એના માટે એક સ્પેશિયલ ગાઈડન્સ અને એક જોઈએ તો એ પ્રોવાઈડ કરે છે આ ગ્રુપ, અને ખાસું સારું એક્સપિરિયન્સ રહ્યો છે. શું દર્શકોને શું? દર્શકોને હું એક જ અપીલ કરીશ કે તમે ટાઈમ નીકાળીને પ્લીઝ આ જોવા આવો, કારણ કે બહુ બધા થીમ્સ છે, બહુ વિચારીને બહુ એક થીમ સિલેક્ટ થયા છે અને બહુ મહેનત લાગી છે. તો તમે અગર આવશો તો અમને સારું લાગશે. ચોક્કસથી ઘણી મહેનત છે અને ઘણી મહેનત અત્યારે અમને તો દેખાઈ જ રહી છે, અને ઘણા મહેનત બાદ આ રીતનું રંગોળી તૈયાર થતી હોય છે. કલાકોની મહેનત બાદ જ્યારે આ પ્રકારનું ચિત્ર ઉપસીને આવે છે ત્યારે ખૂબ જ આનંદ આપે છે, અને સૌથી વધુ આનંદ જ્યારે દર્શકો અહીંયા સુધી પહોંચે છે અને વધુમાં વધુ લોકો અહીંયા જોવા આવે છે ત્યારે કલાકારોને મળતું હોય છે. એટલે અમારી પણ આપને નમ્ર વિનંતી છે, તમામ દર્શકો અહીંયા પહોંચો. જે રાજમહેલ રોડ પર સયાજી વિહાર ક્લબ આવેલું છે, ત્યાં અઠવાડિયા સુધી આ એક્ઝિબિશન યોજાશે. સાંજે 5 વાગ્યાથી 9:30 સુધી આ એક્ઝિબિશન માણવા મળશે. ખૂબ જ સુંદર કલાકારોએ મહેનત કરી છે અને અલગ અલગ થીમ પ્રમાણે આ રંગોળી બનાવી છે, ત્યારે વધુમાં વધુ લોકો અહીંયા આવી અને આ આનંદ માણે રંગોળીનો, તેવી અમારા દ્વારા પણ એક દર્શકોને અપીલ છે. ખૂબ જ સુંદર. હજી એક મારા કેમેરામેનને કહીશ કે હજી એકવાર એક બતાવે આ કે
બીજા એક કલાકાર છે તેમની સાથે પણ વાત કરીશું જેઓએ પણ ખૂબ જ સુંદર રંગોળી બનાવી છે અને ખાસ કરીને વિકલાંગ છે પગેથી અને તેમના દ્વારા આટલી મહેનત કરીને આ રંગોળી બનાવવામાં આવી રહી છે. શું નામ આપનું? મહેશ માલી. શું કહેશો, કઈ રીતની રંગોળી બનાવી રહ્યા છો? માતૃત્વ નામ આપ્યું છે રંગોળીનું. અને આ જે રાત દિવસ મહેનત કરી અમે 3-4 દિવસથી અને પછી રંગોળી તૈયાર કરી છે. ઘણી મોટી રંગોળી લાગી રહી છે. કેટલો ટાઈમ થશે? હા, મારે 4 દિવસ થઈ ગયા છે. 4 દિવસ. 4 દિવસ થઈ ગયા છે. શું કહેશો? હજુ લાસ્ટ ડે છે. હા, આજે આવો રંગોળી જોવા અમારી આટલી મહેનત કરી છે તો થોડું તમે આવશો તો ઘણો આભાર. કેટલા સમયથી તમે રંગોળી? હું તો 15-20 વર્ષ થઈ ગયા છે. 15 વર્ષ તો ખરા જ મારા રંગોળી. શું કહેશો નવા કલાકારોને, શું કહેશો કદાચ? અને લોકો ખાસ કરીને જ્યારે રંગોળી ઘણા લોકોને પાડવાનો ઇન્ટરેસ્ટ હોય છે. રંગોળી એક કલા એવી છે કે થોડી અઘરી છે અને ઘણા બધાને શોખ છે પણ કરી નથી શકે. પણ નહીં, તમે આવો અહીંયા સંકેત સર સાથે આવો, એમની જોડે થોડી સલાહ લો અને પછી રંગોળી શીખો. બહુ ઘણું સારું કામ છે એમનું બી. નમસ્કાર. ચોક્કસથી દર્શક મિત્રો, અમને તો મજા પડી ગઈ છે કેમ કે આ પ્રકારની રંગોળી જોઈને કે રંગોળી જ્યારે પાડતા હોય છે કલાકારો, આપણને લાગતું હોય છે કે આ સિમ્પલ છે, રંગોળી પાડી દીધી, પણ જે એના હાવભાવ હોય છે એ લાવવા, રિયાલિટી લાવવી એ ખૂબ જ અઘરું કાર્ય છે. 4 દિવસની મહેનત બાદ આ રંગોળી તૈયાર થતી હોય છે. તો તમામ દર્શકો અહીંયા આવી અને આ રંગોળીનો આનંદ લે તેવી અમારી અપીલ છે. કેમેરામેન સચિન પરમાર સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.